પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર આવે છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ અને શરૂઆતની મંડળી પવિત્ર આત્માના સામર્થ્યમાં વૃદ્ધિ પામી, કાર્યરત બની અને મંડળીની સંગતમાં, પ્રેરિતોના બોધમાં, ઉપદેશમાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આ પવિત્ર આત્મા જીવંત છે, પવિત્ર આત્મા કાર્ય કરે છે. એની સાબિતી સ્વરૂપે પવિત્ર આત્મા શું કાર્ય કરે છે? પવિત્ર આત્મા શરૂઆતથી જ ત્રિએક ઈશ્વરનો સિદ્ધાંત છે. ઉત્પત્તિ, માણસની સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ પવિત્ર આત્મા કાર્યરત છે. ત્યારથી જ પવિત્ર આત્માનું સામર્થ્ય એ છે. પણ એનું સ્વરૂપ, પવિત્ર આત્માનું સામર્થ્ય એ મંડળી પર શરૂઆતના દિવસોમાં ઉતરી આવ્યું આપણે જોઈએ છીએ. અને એટલા માટે પવિત્ર આત્માનું કાર્ય શરૂઆતથી જ છે. જો તમે અય્યુબનું પુસ્તક 33મો અધ્યાય અને 4થું વચન જોશો તો ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે. એટલે કે પવિત્ર આત્માના સામર્થ્યનું કામ એ ઉત્પન્ન કરતામાં છે, ઉત્પત્તિમાં છે. એટલે અય્યુબ કબૂલે છે કે સર્વશક્તિમાન એ શ્વાસ મને આપે છે, સર્વશક્તિમાને મને આત્મા આપ્યો છે અને સર્વશક્તિમાનના ઈશ્વરના આત્માએ મારું સર્જન કર્યું છે. એટલે ઉત્પત્તિના કાર્યમાં પવિત્ર આત્માના સામર્થ્યનું આપણે જોઈએ છીએ. પૃથ્વી પર પવિત્ર આત્મા હલતો થયો, પવિત્ર આત્માનું સામર્થ્ય હલતું થયું, એ વાત આપણે જોઈએ છે. બીજી વાત ગીતશાસ્ત્રના પુસ્તકમાં છે કે તું તારો આત્મા મને મોકલે છે એટલે તેઓ ઉત્પન્ન થાય છે અને દુનિયાને તાજી કરે છે. તું તારો આત્મા મોકલે છે એટલે કે ઈશ્વરનો આત્મા ઈશ્વરના સર્જનહારના કાર્યમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત, પવિત્ર આત્માના ઉદ્ધારની યોજનામાં, એટલે કે પવિત્ર આત્મા આપણને તારણ કે ઉદ્ધાર આપે છે એમાં દેખાય છે. 1 કોરિન્થી 6 અધ્યાય અને 11મું વચન. પણ તમે પ્રભુ ઈસુના નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા છો, પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા છો. એટલે કે પવિત્ર આત્માનું સામર્થ્ય એ ઉદ્ધારની યોજનામાં 1 કોરિન્થી 6 અધ્યાય અને 11મા વચનમાં આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા એ ઉદ્ધાર આપે છે અને ઉદ્ધારની યોજનામાં એનું કાર્ય આપણે જોઈએ છીએ. એટલે કે પવિત્રીકરણ અને ન્યાયીકરણ તમે પામ્યા છો. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય એ શુદ્ધિકરણમાં જોવા મળે છે. ત્રીજી વાત, પવિત્ર આત્મા જીવનરૂપી ભેટ આપે છે. મિત્રો, પવિત્ર આત્માનું સામર્થ્ય આત્મિક જીવનની ભેટ આપે છે. યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 33મું વચન અને 63મું વચન. જે જીવાડે છે તે આત્મા છે, જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. અને એટલા માટે ત્યાં નવો જન્મ આપનાર છે. પવિત્ર આત્માનું સામર્થ્ય એ નવો જન્મ આપે છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 5મું અને 6મું વચન. જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. એટલે પવિત્ર આત્માના સામર્થ્યનું કામ આપણે જુદી રીતે જોવા મળે છે. અને આજે પણ પવિત્ર આત્મા એ આપણને જીવનરૂપી ભેટ આપે છે. પવિત્ર આત્મા જીવનરૂપી ભેટ આપીને આત્મામાં બળવાન કરે છે, એ આપણે જોઈ શકીએ. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર આત્માની ભેટને માટે આભાર. એ આજે અમારામાં કાર્યરત છે અને એ સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.